નમસ્કાર મિત્રો, તમારું અમારી ગુજરાત સરકારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે ખેડૂતોના 2000નો હપ્તો 20મો ક્યારે આવશે। તો ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે, તે 20મો હપ્તો કઈ તારીખે આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું। અને ઘણા બધા ખેડૂતોનો સવાલ છે કે પતિ પત્ની બંનેને મળશે 20મો હપ્તો, 2000 રૂપિયા પતિ અને પત્ની બંનેને મળશે। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ તો કિસાન સન્માન નિધિ 20મો હપ્તાની વાત કરીએ તો ભારતની અડધાથી વધુ વસ્તી હજુ ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે। અને આ જ કારણ છે કે ભારત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આજે પણ દેશમાં આવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે કમાણી કરી શકતા નથી। આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા લાભ મળે છે। સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। જે કિસાન સન્માન નિધિ યોજના છે, 20મો હપ્તો જે છે, ઘણા બધા ખેડૂત જે છે તે ખેતીમાંથી કમાણી કરે છે, તેને આગળ કમાણી નથી ખેતી સિવાય। આ માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। જે સરકાર છે ભારત સરકાર, તે વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના ચાલુ કરવામાં આવી હતી તે 2018માં ચાલુ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વર્ષમાં 3 હપ્તા કુલ 6000 રૂપિયા આપે છે। સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે વર્ષની અંદર, તેમ ટોટલ વર્ષમાં 6000 રૂપિયા થાય છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે અને ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। 20મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે? શું પતિ અને પત્ની બંનેને આ હપ્તાનો લાભ મળશે? ચાલો તમને જણાવી દઈએ। આજે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 19 હપ્તા આવ્યા છે અને 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને શું ઘણા બધા એવા છે, શું પતિ અને પત્ની બંનેને આ હપ્તાનો લાભ મળશે? તો આગળ વાત કરીએ આપણે। વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ 20મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે? ભારત સરકાર પીએમ કિસાન યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા મોકલે છે। આ યોજના હેઠળ સરકાર અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 19 હપ્તા મોકલ્યા છે। 19મો હપ્તો 25 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। જે 19મો હપ્તો જે છે તે 25 ફેબ્રુઆરી 2025ની રોજ બહાર પાડવામાં આવ્યો હતો બિહારના ભાગલપુર ગામમાંથી પ્રધાનમંત્રી દ્વારા। હવે ખેડૂતો 20મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જે ખેડૂતો છે તે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા। તમને જણાવી દઈએ કે સરકાર 3 મહિનાના અંતરાલ પછી ચોથા મહિનામાં હપ્તો રિલીઝ કરે છે। અને જો આપણને ફેબ્રુઆરીથી જોઈએ તો જૂન ચોથો મહિનો હશે, એટલે કે જૂનમાં સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો બહાર પાડી શકે છે। એટલે કે 4 મહિનામાં 3 હપ્તા બહાર પાડવામાં આવે છે। એટલે કે જે 19મો હપ્તો ફેબ્રુઆરીમાં બહાર પડ્યો હતો, તો હવે આગળનો હપ્તો 20મો હપ્તો જે છે તે જૂન મહિનામાં બહાર પડશે। અને પતિ અને પત્નીને બંનેને લાભ મળશે 20મા હપ્તાની? તો આગળ વાત કરીએ આપણે। શું પતિ અને પત્ની બંનેને લાભ મળી શકે છે 20મા હપ્તાની? તો દેશના ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું પતિ અને પત્ની એવા ખેડૂત યુગલો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે? તો હું તમને કહી દઉં કે આવું નહીં થાય। સરકારી નિયમ અનુસાર પરિવારનો ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે। જે ખેડૂત ખેતી કરે છે તેમાં પતિ અને પત્ની બંનેને લાભ મળશે નહીં, કોઈ એક સભ્યને જ લાભ મળશે હપ્તાનો। જો પતિનું નામ યોજનામાં નોંધાયેલું હોય તેથી પત્નીને લાભ મળી શકશે નહીં। આ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં તો પતિનું નામ યોજનામાં નોંધાયેલું છે તો પત્નીને લાભ મળશે નહીં। અને પત્નીનું નામ ત્યાં નોંધાયેલું છે પછી તમે તમારા પતિનો લાભ મેળવી શકશો નહીં। જો તમે તમારા પત્નીનું નામ યોજનામાં નોંધાયેલું હશે તો પતિને લાભ મળશે નહીં। જો તમે અરજી કરો છો તો પણ અરજી રદ કરી દેવામાં આવશે, અને તોય પણ તમે અરજી કરશો તો પણ રદ કરી દેવામાં આવશે। અને જો તમને ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।